વલસાડના ઉમરગામ અને ભિલાડ સહિત આસપાસના ગામોમાં લોકોની લાંબી રાહનો આજે અંત આવ્યો છે। ભિલાડના નવા રેલવે અંડરપાસનું લોકાર્પણ થયું। વલસાડ ડાંગ અને જે સાંસદ છે ધવલ પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું। નવા અંડરપાસને શરૂ થવાની સાથે વર્ષોથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને મોટી રાહત મળશે। અગાઉ જૂના અંડરપાસમાં કલાકો સુધી વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો ટ્રાફિકમાં ફસાતા હતા। હવે એક તરફથી બીજી તરફ સરળતાથી અવરજવર શક્ય બનશે અને લાંબો ચક્કર મારવાની પણ જરૂર નહીં રહે। કાર્યક્રમ દરમિયાન જનપ્રતિનિધિઓએ અંડરપાસ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવું આશા વ્યક્ત કરી તેમજ રેલવે સંબંધિત અંડર પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે પણ પ્રયાસ ચાલુ રાખવાની ખાતરી આપી છે। શુભારંભ થયો છે, જેના લીધે તમામ સમસ્યાનો ઉકેલ આવશે અને અમારા તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, હોસ્પિટલના દર્દીઓ કે તમામ નોકરિયાત વર્ગને બહુ ખૂબ મોટો લાભ થશે આના લીધે। કારણ કે આજે આપણો ભિલાડ રેલવે અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે। આના માટે ખાસ કરીને આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું, જેને આ જ રીતે આગળ પણ આપણા ઉમરગામના માટે અને વલસાડ જિલ્લા માટે જેટલા પણ વિકાસના કામો છે એ જલ્દીથી જલ્દી પૂર્ણ અમે કરાવશું। શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતા કોંગ્રેસના છાત્રો કી ગુંજ કાર્યક્રમનો ગુજરાતમાં પ્રારંભ થયો છે। નીટ પેપર લીક બાદ દેશભરમાં કોંગ્રેસ છાત્રો કી ગુંજ કાર્યક્રમ યોજી રહ્યું છે। રાહુલ ગાંધીએ કોટામાં પ્રથમ છાત્રો કી ગુંજ કાર્યક્રમ યોજ્યો હતો, જે બાદ હવે ગુજરાતમાં 40 દિવસ તમામ જિલ્લાઓમાં અલગ અલગ કાર્યક્રમ યોજાશે। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીથી આ કાર્યક્રમની શરૂઆત થઈ, જેમાં પેપર લીક, પરીક્ષાઓ રદ થવા સહિતના મુદ્દાઓ પર વિદ્યાર્થીઓનો અભિપ્રાય માંગવામાં આવશે અને છેલ્લા દિવસે કલેક્ટર કચેરીએ જઈ ધરણા અને 9 ઓગસ્ટે દિલ્હીમાં દેખાવો કરાશે। આ માટે મિસ કોલ નંબર જાહેર કરી વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ કરાશે। આજથી લઈ અને આગામી 40 દિવસ સુધી અમે સમગ્ર અમદાવાદથી લઈ અને સમગ્ર ગુજરાતમાં આ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થી અને યુવાનોને કનેક્ટ કરશું, એમના ફીડબેક લેશું। આ શિક્ષણ વ્યવસ્થા જે ખાડે ગઈ છે, શિક્ષણ વ્યવસ્થા જે અત્યારે આઈસીયુમાં પડેલી છે, એ શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે શું કરી શકાય એનું અમે ગાઈડન્સ લેશું। રાજકોટના ઉપલેટામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે ચક્કાજામ કર્યો। કોંગ્રેસનો આક્ષેપ છે કે મોંઘા બિયારણ, ખાતરની અછત, પાક પેદાશોના નીચા ભાવથી ખેડૂતો પરેશાન છે। ખેડૂતોએ પણ હાલ મળતી 8 કલાક વીજળીને વધારી 10 થી 12 કલાક કરવાની માંગ કરી છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ, ગુજરાત કિસાન સભા અને ગુજરાત કિસાન કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો, જેમાં કોંગ્રેસ આગેવાને કોલકી રોડ પર માર્કેટના ગેટ પાસે રસ્તા રોકી આંદોલન કર્યું। જો આવતા દિવસોમાં માંગ નહીં સંતોષાય તો કચ્છથી દ્વારકા સુધી પદયાત્રા અને આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। ગુજરાતના જે ખેડૂતો છે પાયમાલ તરફ ધકેલાઈ ગયા છે અને ખેડૂતો દેવાદાર બની ગયો છે। જે જળસીના ભાવ પૂરા મળતા ન હોય અને જે મોંઘા બિયારણો, ખાતરો, આવી અનેક વસ્તુઓ જે મોંઘી દાટ થઈ ગઈ છે, જ્યારે ખેડૂતો દીકરો માર્કેટ યાર્ડમાં વેચવા જતો હોય ત્યારે એના પૂરતા ભાવ ન મળતા હોય તો આજે વરસાદ પર ખેંચાણો છે। સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની અંદર પદયાત્રાનું આયોજન કર્યું ને પદયાત્રા ચાલુ થઈ ગઈ છે, ત્યારે ફરીથી પદયાત્રા પૂરી થાય અને શહેરે શહેરે અને જે આવતા ગામડાઓ છે એમાં ખેડૂતોને જગાડવા માટે ગાંધી ચિંધ્યા માર્ગની સાથે અમે ઉગ્ર આંદોલન કરવાના। અમદાવાદની ચાણક્ય સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીઓને લાફા માર્યાનો મામલો। સ્કૂલ સામે